ગાઈસ જો અહીંયાનો દાંત તૂટી ગયો, અહીંયાનો દાંત. તને તારા બર્થડે પર હા 1 કિલોની જાડી ભેંસની કેક. અને જેનીશભાઈને છે મેં વિન્ડોમાં પેક કરી દીધા છે. હવે બહાર જ નહીં નીકળી શકે ક્યાંયથી, તો રડાવ બરાબરનો. તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને સ્કૂલેથી આવીને જમ્યો, કપડાં ચેન્જ કર્યા અને તમે જોઈ શકો છો આખું ફૂલ રેકેટનું ફૂલ બગાડી નાખ્યું પેઇન્ટ કરીને. આખી મારી વિન્ડો બગાડી નાખી. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 7:30 હું ને જેનીશ રેડી થઈ ગયા છે કેમ કે જેનીશને આજે વહેલું સ્કૂલે જવાનું છે અને મારે છે ને દક્ષની મીટિંગ છે, એને વેજીટેબલ ફ્રૂટ્સ માર્કેટમાં રહેવું છે. તો આજે એની મીટિંગ છે તો એ મીટિંગ અટેન્ડ કરવાની છે એટલે 4 વ્હીલમાં હું ને જેનીશ પ્રતિક સાથે જતા રહીએ છીએ. પછી રિટર્નમાં તો કોકનો સંગાતમાં આવી જઈશ, કોકની એક્ટિવા પર બેસીને આવી જઈશ. તો ચાલો ફટાફટ જઈએ. ચાલો ચાલો ઊભી રાખ, દબાઈ 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 દબાઈ. આ પપ્પા બહુ ટાઢા છે. ચાલો અમારી બસંતી કાઢીએ બ્લુ કલરની અને અમારા જેનીશભાઈ ક્યાં બેસશે? ઓહો હો ઝાકર પડ્યું. દક્ષ જેનીશ જો ગાડી પર ઝાકર પડ્યું. ના ના ઝાકર નથી, આ સાફ કરી હોય ને ભાઈ, ઝાકર નથી. જલ્દી બેસો, મોડું થાય છે, જલ્દી બેસો. હું આવું છું, પપ્પાને ગાડી તો બહાર કાઢવા દે. તો ગાઈસ અમારા દક્ષુભાઈનો સવારનો નાસ્તો, ચા પીવાની જગ્યાએ રાતની પાણીપુરી ખાય છે. દક્ષુભાઈ બહુ ભાવે પાણીપુરી તમને? જસ્ટ આવી બેઠી, એને ભૂખ લાગી હતી તો કે મમ્મી મને ચા નથી પીવી, મને પાણીપુરી આપી દો. તો ભાઈ પાણીપુરી ખાય છે. હમણાં એને પાછું 11:30 સ્કૂલે જવાનું છે. બધો ટાઈમ ચેન્જ થઈ ગયો છે જેનીશનો ને દક્ષનો. હવે જસ્ટ હું આવી છું, કામ કરું, હવે રસોઈ બનાવું ફટાફટ. કામવાળા બેનને ફોન કરીને બોલાવું કેમ કે રાતના વાસણ મેં મૂકી રાખ્યા હતા, જેનીશને વહેલો છોડાવવાનો હતો એટલે. તો ગાઈસ અમારા દક્ષુભાઈને ફૂલ શરદી થઈ ગઈ છે બિચારાને, તો નાક સાફ કરે છે. અને અત્યારે જો 12 વાગે વેન આવશે, ભાઈને 12 વાગે સ્કૂલે જવાનું છે. હે બેટા આવો ગયો ટાઈમ? બકવાસ ટાઈમ. સારું ને 4:30 વાગે આવી જઈશ. ટ્યુશન બી ન જવાયું તારે નહીં? આ શૂઝ લેસ તો બાંધ દીકુ. કેટલા ગંદા શૂઝ છે, જાતે ધોવા બેસતો હોય તો મમ્માને ટાઈમ ન મળે તો એમ ના થાય કે હું જાતે ધોઉં બેટા. તો ગાઈસ હું તો મસ્ત મજાના વટાણા ફોલું છું. દક્ષ માટે મેં રાઈસ બનાવ્યો, જેનીશ માટે ખીચડી મૂકી છે, એની ખીચડી થઈ જાય પછી મારું ને પ્રતિકનું વટાણા, ગાજર, ઓનિયન, કેપ્સિકમ બધું મિક્સ શાક બનાવીશ અને અમે ખાઈશું શાક ને રોટલા. અને અમારા છોકરાઓ ખાશે રાઈસ એન્ડ ખીચડી. તો કઈ નહીં, અમારા દક્ષુભાઈ એમની જાતે શૂઝ સાફ કરે છે અને એ બી શરીર લૂછવાના ટુવાલથી. એ ભાઈને કઈ બીજો રૂમાલ મળ્યો જ નહીં, બોલો. દિલ લૂછવાનો રૂમાલ મારે ડેટોલમાં બોલવો પડશે, બોલો. એને કઈ જ મળ્યું નહીં. હવે મારે એનું કરવું શું? એક તો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો. જો બાય બાય, રાધે રાધે. જો કેવું કરે છે ગાંડો. ગાઈસ એક તોફાની ગયો ને બીજો તોફાની આવી ગયો. આહા શું વાત છે, શું વાત છે. ખીચી થાય છે, વિસલ એક બાકી છે. આવીને તરત ખીચીની સુગંધી આવી ગઈ લલ્લા તને. તો ગાઈસ અમારા જેનીશભાઈ છે ને સ્કૂલેથી આવીને જમ્યો, કપડાં ચેન્જ કર્યા અને તમે જોઈ શકો છો આખું ફૂલ રેકેટનું ફૂલ બગાડી નાખ્યું પેઇન્ટ કરીને. આખી મારી વિન્ડો બગાડી નાખી. હવે શું કરવું મારે, બોલો. થોડા દિવસ પહેલા જ મેં કામવાળા બેન જોડે ધોવડાવી હતી. પપ્પા આયા, કહી દઉં તારું પપ્પા આયા. પાક્કું પપ્પા જ આયા. જો શું કરે છે આ તમારો કારીગર, જુઓ તમે શું કર્યું? જો શું કરે છે તમે, કેવી કારીગરી કરે છે. દરવાજો બંધ કરી પૂરી દીધો છે, એને બહાર જ નથી લાવવાનો. લેટા તો જોયા ને, તો લેટા આવે છે, શરદી થઈ ગઈ છે. બસ બહાર આવી જા. નથી માનતો, ક્યારની કહું છું ઠંડો પવન લાગે પણ સમજતો જ નથી. તો જો નાટક કેવા કરે છે. આખું ફૂલ બી પેઇન્ટ કર્યું, વિન્ડો બી પેઇન્ટ કરી. કાંઈ શરમ છે જેનું તને? જો વિન્ડોમાં પેક થઈ ગયો. અને જેનીશભાઈને છે મેં વિન્ડોમાં પેક કરી દીધા છે. હવે બહાર જ નહીં નીકળી શકે ક્યાંયથી, તો રડાવ બરાબરનો. તો ગાઈસ પ્રતિકે કાલે છોકરાઓને પ્રોમિસ કરી હતી કે હું તમને 100 રૂપિયા આપીશ. પાર્ટી ફરી ગઈ, હવે મને 100 રૂપિયા આપે છે. મારા છે કેમ? મેં તને લોક લાવી આપ્યું ને, તો લાવો મને આપી દો. ઉડી જશે પવનના, ઉડી જશે પવનના. એક ભાઈના છે, હાથમાં બી નહીં આવે. તા ગલ્લામાં મૂકી દે, એને ગલ્લામાં મુકાઈ દો, એના ગલ્લામાં મુકાઈ દો.
હા નાટક છે આપું છું ચાલ બહાર નીકળ પેલા તું ત્યાંથી બરોબર પપ્પાએ તને 100 આપી દીધા દક્ષને 100 આપી દીધા હવે મને ક્યારે કેટલા આપવાના છે મને તને તારા બર્થડે પર હા 1 કિલોની જાડી ભેંસની કેક જેનો 1 કિલોની જાડી કેક નહીં લાવી એ જેનો ભાઈ તારા માટે એક જાણકારી લેવું છું બોલો મોબાઈલ બંધ કર તો ગાઈસ હવે બંને ભાઈઓ મસ્ત કોમ્પ્યુટરમાં ગેમ રમવા બેઠા છે શું ગેમ રમશો ભાઈ તમે શું કઈ નહીં કેનવામાં રમો છો અચ્છા કેનવામાં તું તો એડિટિંગ શીખે છે ને દક્ષુ જેનિસભાઈને માઇનક્રાફ્ટ રમવું છે અને દક્ષુને રમવું નથી બોલો કેમ એમ હા સ્કૂલેથી આવ્યા તું 5:30 વાગ્યાનો આવ્યો છે 7 વાગે આવે શું શાંતિ લેવી છે તારે ભણવા બેસ હા ના ઓકે હવે ના નાખતો ફાઇનલી મમરા વઘારી દીધા છે અને અમારા દક્ષુભાઈને ઓય ગોપ ગોપ પાડી એવું હું બોલત તું નકરું તો ગાઈઝ અમારા જેનિસભાઈનો દાંત તૂટી ગયો અલા હું છે તારે હે અને જો બતાવી દે છે ને દાંત બતાવી એ નહીં ઊંચું તો કર ખબર નહીં પડતી આ કર આ તારી પીળી જીભ દેખાય આ તો ગાઈઝ જો અહીંયાનો દાંત તૂટી ગયો અહીંયાનો દાંત તો ગાઈઝ આ બંનેની મસ્તી તો ચાલતી જ રહેવાની બોલો કેટલી મસ્તી કરે છે મારે એક થંબનેલ લેવો છે મસ્ત પણ થંબનેલ લેવા માટે એ લોકો સરખા સેટ નથી થતા કે આર્મી કહું છું થંબનેલ લેવો છે જો છે ને મસ્તી જ કર્યા કરે મારે રસોઈ કરવાનું અલા મને રસોઈ કરવાનું મોડું થાય છે અને આ છોકરીઓ આવી છે બેસવા માટે જો આ લોકોનું પિક્ચર જોવે છે જો કેટલી મસ્તી કરે છે જો તો દક્ષ તને ખબર છે કોમેન્ટમાં બધા એમ કહે છે કે દક્ષ ગુડ બોય છે અને જેની છે તોફાની છે પણ રિયલ જેનો રિયલ લાઈફ બતાવ છેડે છે કોણ પહેલા તને પગમાં ફ્રેક્ચર થઈ ગયું ઊભો થા પગમાં ફ્રેક્ચર એમ ના થાય તો ગાઈસ બંને મસ્તી કરે છે અને જેનિસભાઈ એમ કહે છે કે મને પગમાં ફ્રેક્ચર થઈ ગયું બોલો શાંતિથી બેસતા જ નથી મારે રસોઈ બનાવવાનું લેટ થાય છે પણ શું આપું તો ગાઈસ છોકરાઓને મસ્ત મજાનો મમરાનો નાસ્તો આપ્યો તમે જોઈ શકો છો કેટલો ગંદવાળો કર્યો છે આ બે ભાઈ જુઓ અને આ બે છોકરીઓ ડાઈ જુઓ એક જ ડીશમાંથી ખાય છે બીજી ડીશ આપવાનું કીધું ને તો બી ના પાડી કે આંટી અમે એક ડીશમાંથી ખાઈ લઈશું તો બીજી ડીશ લેતા હો તો શું થાત અને આ બે આખલા જુઓ અમારા આખા ઘરમાં મારા બગાડ્યું તો ગાઈસ પ્રજા આવી ગઈ છે નીચેથી અમારા જેનિસભાઈ જોઈ શકો છો તમે આઈફોન જો દક્ષ આ મારો એડિટિંગ નો ફોન ગયો ને તો હું તને નહીં છોડું હા લાય મારે એ ફોન તારે વાપરવાનો જ નથી તને તારી પાસે ફોન છે તો ખરો મારો ફોન અડવાનો જ નથી લાય ફોન લાય ફોન એમાં કાચ નથી લગાવેલો મારો એડિટિંગ નો ફોન છે દક્ષ મને એન્ડ્રોઈડ ની બહુ જરૂર પડે બેટા પ્લીઝ ના પાડું છું ને જેનિસ દક્ષ તો ગાઈસ પ્રતિક દક્ષ જેનિસ જમવા બેસી ગયા છે અને આજે જમવામાં એકદમ સિમ્પલ બનાવ્યું છે કેમ કે આજે મારી તબિયત સારી નહોતી એટલે મારે બહાર નહોતું નીકળવું શાકભાજી ને એવું લેવા અને અમે રોજ ફ્રેશ શાક લાવીએ એટલે મેં પ્રતિકને ફોન કર્યો મેં કીધું તમે દૂધ ભાખરી અને વઘારેલા મમરા ખાઈ લેશો તો અમારા સાહેબે હા પાડી કેમ સાહેબ એટલે પછી છોકરાઓ બી આજે ચા ભાખરી અને મમરા ખાય છે રોજ તું આજ ખાવી ઓકે બહુ મજા રોજ તું આજ ખાઈશ દક્ષને તો બહુ ભાવે તને ભાવે હા આ દક્ષનું તો ડેલી રૂટીન છે મમરા ભાખરી ને ચા ડેલી રૂટીન છે જેનું ભાઈઓ એક ભાખરી ખાઈને જાય હા 10 વાગે આપે છે ને રિસર્ચ તો પ્રતિકે દૂધ ભાખરી એન્ડ મમરા ખાઈ લીધું છે અને અમારા જેનિશભાઈ જોઈ લો દક્ષભાઈ બી જોઈ લો અમારા લાલજીને બી મેં સેમ જ ગોળ ભાખરી આપ્યા છે ચાલો તો હવે અમે બી જમી લઈએ
તો ગાઈસ આજે સારું નહોતું લાગતું તો પછી હું શાક લેવા ન ગઈ અને પ્રતિકને ફોન કર્યો કે તમે આ ખાઈ લેશો તો એમણે હા પાડી એટલે વધારે આળસ આવી ગઈ એટલે પછી હું તો મસ્ત સૂઈ ગઈ હતી. પછી હમણાં જસ્ટ ગરમ ગરમ ભાખરી કરી આ લોકોને ખવડાવી. હવે હું જમવા બેસી જાઉં. મારે વાસણ ઘસવાના બાકી છે. વાસણ ઘસીને પછી સૂઈ જઈશું. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલના બ્લોગમાં. અને મારી દક્ષ જેનીસ બ્લોગ ચેનલ મેં બીજી બનાવી છે તો એમાં બી તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. થોડા ટાઈમ પછી હું એમાં બી લોંગ વિડીયો નાખવાની છું. આમાં તો આવશે જ પરમેનન્ટલી પણ એમાં બી આવશે વિડીયો તો ત્યાં બી તમે એન્જોય કરી શકો છો, અહીંયા બી એન્જોય કરી શકો છો. બંને ચેનલ આપણે હેન્ડલ કરવાની છે. તો કંઈ નહીં, બાય બાય, આવજો.